બનાસકાંઠાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ પરથી આજે જે દ્રશ્યો સામે આવ્યા છે તે વહીવટી તંત્રની પોલ ખોલવા માટે પૂરતા છે। ડેમના ગેટની બિલકુલ નજીક આવેલી મુખ્ય કેનાલમાં 40 મીટરથી પણ મોટું વિશાળ ગાબડું પડતા હજારો લીટર કિંમતી પાણી બનાસ નદીમાં વેડફાઈ રહ્યું છે। કરોડોના ખર્ચે થતી જાળવણીના દાવાઓ વચ્ચે સર્જાયેલી આ સ્થિતિએ તંત્રના ભ્રષ્ટાચાર અને લાપરવાહી પર અનેક સવાલો ઊભા કર્યા છે। દાંતીવાડા ડેમ પાસે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે। કેનાલ વિસ્તારમાં અંદાજે 35 મીટર વ્યાસ અને લગભગ 100 ફૂટ ઊંડો વિશાળ ભૂવો પડ્યો છે। સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ સ્થળ ડેમની મુખ્ય દિવાલથી માત્ર અંદાજે 450 ફૂટ દૂર છે। આપને સમજવું પડશે કે હાલ ડેમમાં આશરે 7492.430 MCFT જેટલો પાણીનો જથ્થો ભરેલો છે, એટલે કે પાણીનું દબાણ સામાન્ય કરતાં ઘણું વધારે છે। આવી સ્થિતિમાં જો જમીનની અંદર ખોખડાશ વધે કે પાઇપિંગ જેવી પ્રક્રિયા શરૂ થાય તો તે ડેમની આસપાસની જમીન માટે જોખમકારક બની શકે છે। માહિતી મુજબ થોડું સીપેજ એટલે કે પાણીનો ઝીણો રિસાવ પણ નોંધાયો છે। જો કે હાલ આ સીપેજ ગંભીર સ્તરે નથી, પરંતુ નિષ્ણાતો કહે છે કે આવી પરિસ્થિતિને હળવાશથી લઈ શકાય નહીં। પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે। કેનાલમાં પાણી છોડવાનું સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી દબાણ ઘટે। સાથે સાથે માટીની થેલીઓ દ્વારા આ ઊંડો ભૂવો પૂરવાનું કામ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવ્યું છે। આ એક પ્રાથમિક અને તાત્કાલિક ઉપાય છે, જે હાલ માટે વધુ ધરાપત રોકવામાં મદદરૂપ બની શકે છે। પરંતુ સવાલ એ છે, શું આ પૂરતું છે? નિષ્ણાતોનું માનવું છે કે હવે ભૂગર્ભ તપાસ, માટીની મજબૂતીનું પરીક્ષણ અને સતત મોનિટરિંગ અત્યંત જરૂરી છે। આગામી કેટલાક દિવસો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। હાલ અધિકારીઓ કહે છે કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ડેમને કોઈ તાત્કાલિક ખતરો નથી, છતાં લોકોમાં ચિંતા સ્વાભાવિક છે। અમે આ સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા છીએ। સવારે 7 વાગે આપણે સીપેજ આ કેનાલ જ્યારે બની ત્યારથી આપણે રિપેરિંગનું એસ્ટિમેટ બનાવી દીધું છે। ટેન્ડર થઈ ગયા, પણ પાણીની સિઝન ચાલુ હોય, રિપેર થયેલ નથી અને એ આપણે વિધિન 2 ડેઝમાં માટીકામ કરીને આરસીસી લાઇનિંગ થઈ જશે। અચાનક ગાબડું પડ્યું હતું કે પહેલા સીપેજ નહીં, આ સીપેજ પોર્ટ હોલ્સના કારણે અને 800 ક્યુસેક પાણી ચાલુ હતું એના કારણે પ્રેશરાઇઝ। કેટલું પાણી અત્યાર સુધી વેડફાયું છે? 1200 ક્યુસેક જેટલું પાણી વેડફાઈ રહ્યું છે? ના, આ સીપેજનું છે, માત્ર 20 ક્યુસેક જેટલું। એ આપણે હેડઅપ કરીને ડીવોટરિંગ કામ થઈ જશે। દરવાજાઓ નવા નાખે છે છતાં પણ અત્યારે આ પાણી જે નીકળી રહ્યું છે, કોઈ ફોલ્ટ થયો છે? નહીં, એ રબલ સીલ હોય ને એનું છે, કોઈ એ ફોલ્ટ નથી। દર વર્ષે સરકાર દ્વારા પૈસા ફાળવવામાં આવે નહીં, આ જગ્યાએ આપણે કોઈ એવું કામગીરી અત્યાર સુધી કરેલ નથી। એનું રિપેરિંગનું કામ હવે કામગીરી શરૂ કરવાની ટેન્ડર થઈ ગયું છે। કેનાલ ઉપર પણ અનેક ગ્રાન્ટો પણ આપવામાં આવી છે। મુખ્ય કેનાલ ઉપર રિપેર કામની લાઇનિંગની કામગીરી હવે જ થવાની છે। બ્રિક મેશનરીની આપણે હતી અને હવે આરસીસી લાઇનિંગનું કામ થવાનું છે। જૂની કેનાલ છે, હા, રિપેરિંગ કરવામાં જ નથી આવી। રિપેર એટલે કેવી, કોઈ જગ્યાએ જરૂર પડે તો, બાકી તો પાર્શિયલ કટિંગ બેન્કિંગ પોર્શન હોય એટલે વધુ સારી કેનાલ છે। કેટલું મોટું ગાબડું છે અંદાજે? આ 30 મીટરનું ગાબડું છે, આપણે 30 થી 40 મીટરનું। આટલું મોટું ગાબડું કરવાનું કારણ શું? કારણ એ પોર્ટ હોલ્સને સીપેજ થવાના કારણે। કેટલા દિવસમાં રિપેરિંગ થઈ જશે? 4 દિવસની અંદર। આ શિયાળુ સિઝન માટે જે પાણી હતું, હા, કેટલા દિવસ બંધ રહેશે? આમ 4 દિવસ। 4 દિવસમાં રિપેર થઈ જશે? રિપેર થઈને પાણી ચાલુ થઈ જશે। આ ગાબડું પડવાથી કોઈ ડેમના દરવાજા ના, કોઈને કોઈ નુકસાન ડેમને નથી। શું આ મામલે ઉચ્ચ અધિકારીઓ જોડે વાત થઈ? હા, દરેક સર સાથે વાત થઈ ગઈ છે। કલેક્ટરનું કહેવું છે કે અમને તો ખ્યાલ જ નથી આવ્યો? નહીં, દરેક વસ્તુની જાણ કરેલી જ છે દરેક અધિકારીને।